વલ્લભીપુરની ખળાવાડની જમીનના માલિકી હકક માટે ખેડૂતોએ કાંડા ખખડાવ્યા। વલ્લભીપુર શહેરની ઉગમની દિશામાં આવેલી ખળાવાડ તરીકે ઓળખાતી 65 વીઘા જમીન પર કથિત રૂપે કબજો કર્યો હોવાનું જણાવીને મામલતદારે આ જમીન ફરતે ખોસેલી તારની વાડ દૂર કરવા નોટિસ ફટકારી હતી। આનો ઉગ્ર વિરોધ નોંધાવીને આજે આશરે 500 જેટલા ખેડૂતોએ 1900ની સાલના દસ્તાવેજી પુરાવા રજૂ કરી આ જમીન પર પોતાનો માલિકી હકક હોવાનું જણાવ્યું હતું। રાજાશાહી વખતમાં ખેડૂતોને ખળું કરવા માટે અપાયેલી જમીન પર હાલ તો કાનૂની દાવપેચના મંડાણ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। નામ ન આપવાની શરતે એક ખેડૂતે દાવો પણ કર્યો હતો કે રાજકીય ધરાવતા એક અગ્રણીએ આ જમીન મામલે અંગત રસ લેતા 100 કરતાં વધુ વર્ષથી ખેડૂતોના હકકની જમીન માટે મામલતદારે નોટિસ ફટકારી છે। વલ્લભીપુરના સરકારી પ્રતિનિધિ તરીકે મામલતદાર સાહેબે વલ્લભીપુરના રેવન્યુ સર્વે નંબર 30 જે ખળાવાડ તરીકે ઓળખાતી જમીનને વલ્લભીપુરના ખેડૂતો મારફત પેશકદમી કરી દબાણ કરતા અંગે હોય એવી નોટિસ આપેલ હોય, જેના અનુસંધાનમાં વલ્લભીપુર શહેરના તમામ ખાતેદાર ખેડૂતો પોતે પોતાના ખળાવાડ તરીકે એટલે કે વડીલો પાર્જિત રાજાશાહી વખતથી ઓછામાં ઓછા 70 વર્ષ કે તેથી ઉપરના સમયથી રાજાઓએ આમાં ખેડૂતોને ખેતીના પાક માટે ખેતીના આનુષંગિક ઉપજ માટે જે ખળા તરીકે જમીન આપેલ એનો ઉપભોગ ભોગવટો આજ દિન સુધી અમોએ કરતા આવ્યા છીએ અને કરીએ છીએ। અમોએ કોઈ સરકારી મિલકતનું પેશકદમી કે દબાણ કરેલ નથી કે અમે કોઈ દબાણ કરતા છીએ નહીં। આ માટે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી કહીએ છીએ કે અમે કોઈ પેશકદમી કરી નથી કે અમે કોઈ સરકારી મિલકતનું દબાણ કર્યું નથી। અમે તો સરકારી મિલકતનું જતન કરી સરકારી મિલકત હાંસવી છીએ। આજ દિન સુધી એ મિલકત ખેતીના હેતુ માટે જ ખેતીના પાક માટે જ ખળાવાડ તરીકે ઉપયોગમાં કરવામાં આવે છે અને ઉપયોગ થશે। આ અંગે ખેડૂતોએ ન્યાયિક કોઈ લડત કરવાની થશે તો પણ ખેડૂતો તમામ ન્યાયિક લડત કરવા માટે પણ તૈયાર છે। આવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે અમે કોઈ દબાણ કરતા કે સરકારી મિલકતનું કોઈ પેશકદમી ખેડૂતોએ કરેલ નથી, જે અમે આજે મામલતદાર સાહેબ વલ્લભીપુરને આવેદનપત્ર આપીએ છીએ। મારું નામ ગજેન્દ્રભાઈ ડાંગર। ગજેન્દ્રભાઈ, આજે મામલતદાર કચેરીએ તમે આવેદન આપ્યું, શેના માટે આપ્યું? પ્રશ્ન એવો છે કે રાજાશાહી વખતે રાજાના ઓલામાં કંટ્રોલમાં બધું હતું, એની જમીન કહેવાતી અને ખેડૂતોને એ ભાગથી આપતા। એ ભાગનો એક સાથે ભાગ લઈ શકે અને એક જગ્યાએ ખેડૂતો એના પાકનું હાર્વેસ્ટિંગ કરી શકે એના માટે એક જગ્યા ફાળવેલી, એને ખળાવાડ તરીકે આજથી 150 વર્ષથી ઓળખાય છે। અને એમાં દરેક સમાજના ખેડૂતોના ખળા છે, જેને જે ખાતેદાર છે એને આઝાદી પછી ખળા અને જમીન જે કાંઈ જે વાવતા એને સોંપવી આપણે સ્વતંત્રતા પછી। હવે અત્યારે પ્રશ્ન એવો થયો છે કે અમુક સમયથી તે ખળાની બાઉન્ડ્રીની બધું કરેલું છે અને મામલતદાર સાહેબે જે તે સમયે જે કાંઈ ફેરફાર એમાં કર્યા હોય અને અત્યારે અમને ખેડૂતોને એવી પ્રકારની નોટિસ આપી છે કે તમારી બિનકાયદેસર પેશકદમી છે અને એ તમારી બાઉન્ડ્રી હટાવી લો। તો અમારે કહેવાનું એટલું જ છે કે એ અમારી માલિકીનું છે। મારું નામ ગજેન્દ્રભાઈ છે, મારી ત્રીજી પેઢીએ ગીગાભાઈ મુળુભાઈ ડાંગર અમારા દાદાના નામના નકશા ડોક્યુમેન્ટ બધું અમારી માલિકીનું છે, એવા આધાર પુરાવા હોય છે અને એ બીજા ખેડૂતો પાસે છે, એવું નથી મારી પાસે એક પાસે છે, તમામ ખેડૂતો પાસે અને ત્રીજી પેઢીના છે જ તે કબજાના ઓલા છે। એટલે એ અમારી જ જમીન છે, એનું અત્યારે વહીવટી તંત્રનો જે કોઈ ગેરસમજ કે ગેર ઓલું હોય એના અંગે અમને નોટિસ આપવામાં આવી છે, તો એના વિરુદ્ધમાં અમે આવ્યા હતા અને એને એક આધાર પુરાવા સાથે ડોઝિયર આપ્યું છે કે ભાઈ આ રીતે અમારો હક છે અને એમાં કોઈ અમે પેશકદમી કરી નથી। આ પ્રશ્ન ઓલું